દેશમાં 3 રાજ્યો આઝાદી બાદ આજે નક્સલ મુક્ત થયા છે। બુલેટ ગતિએ કઈ રીતે દેશમાં લાલ આતંક ખતમ થઈ રહ્યો છે, જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। डेडलाइन पहला नक्सलवाद थशे खत्म। કેટલાકને શોધીને માર્યા, કેટલાક શાંતિના માર્ગે વળ્યા। દેશને 2026માં નક્સલવાદ મુક્ત કરવાના પ્રણ ભારત સરકારે લીધા છે। તે દિશામાં વધુ એક સફળતા જવાનોને હાથે લાગી છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ નક્સલ મુક્ત। 1 કરોડના ઇનામી નક્સલી રામધેર મજ્જીનું સરેન્ડર। મજ્જીએ 11 સાગરીતો સાથે બકરકટ્ટામાં સરેન્ડર કર્યો। AK-47 સહિતના હથિયાર પણ જમા કરાવ્યા। મહત્વનું છે કે કુખ્યાત નક્સલી કમાન્ડર રામધેર મજ્જીએ છત્તીસગઢના બકરકટ્ટામાં આત્મસમર્પણ કર્યું છે। રામધેર મજ્જી હિડમાના સમકક્ષનો નક્સલી માનવામાં આવે છે। તેની સાથે 11 અન્ય ખતરનાક નક્સલીઓએ પણ આત્મસમર્પણ કર્યું છે। સેન્ટ્રલ કમિટી સભ્ય રામધેર મજ્જી પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું। આ નક્સલીઓના આત્મસમર્પણ સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ઝોન સંપૂર્ણપણે નક્સલ મુક્ત બની ગયું છે। जवान मजबूती के साथ नक्सलवाद के खिलाफ में लड़ रहे हैं। कल के ऑपरेशन में हमारे डीआरजी के 3 जवान शहीद हुए हैं। हम उनको विनम्र श्रद्धांजलि अर्पित करते हैं, उनके साहस को नमन करते हैं और उनके परिवार को इस शोक को सहने की भगवान शक्ति प्रदान करें, ऐसा प्रार्थना करते हैं। और बड़ी सफलता मिली है। 12 जो नक्सली हैं वो न्यूट्रलाइज हुए। પ્રાપ્ત માહિતી અનુસાર રામધેર મજ્જી નોર્થ બસ્તર ડિવિઝનમાં સક્રિય હતો। તેણે ખૈરાગઢના કુમ્હી ગામ બરકટ્ટા પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું। તેની સાથે ડિવિઝનલ કમિટી મેમ્બર રેન્કના ચંદુ ઉસેન્ડી, લલિતા, જાનકી, પ્રેમ જેવા ખતરનાક નક્સલીઓએ પણ પોલીસ સમક્ષ હથિયાર મૂક્યા હતા। આમાંથી 2 નક્સલીઓ પાસે AK-47 અને INSAS જેવા હથિયારો હતા। MMC जोन है, मध्य प्रदेश, महाराष्ट्र, छत्तीसगढ़। इस जोन की पूरी टीम ने, एक टीम ने मध्य प्रदेश, एक टीम ने महाराष्ट्र और एक टीम ने छत्तीसगढ़ में पुनर्वास किया। आज सुबह जो घटनाक्रम हुई है उसके पीछे अनेक लोगों ने अनेक दिनों तक काम किया है और एक आज बड़ा सुखद समाचार ये रहा कि CC मेंबर रामदेर वो सुबह हमारे बकरकट्टा थाने में पहुंच करके उन्होंने पुनर्वास किया है और पुनर्वास के लिए अब आगे बढ़ेंगे। उनकी पूरी टीम है। 3 AK-47 हैं, इंसास भी हैं और अन्य हथियार भी बरामद हुए हैं। कुछ और डंप की जानकारी मिली है, उस पर भी अभी काम हो रहा है। तो ये बड़ी सफलता है। आज जब मैं आपसे बात कर रहा हूँ तो MMC जोन पूरी तरीके से क्लियर हो गया है। એક સમય હતો જ્યારે નક્સલવાદી વિચારધારા માટે જ્યારે શિક્ષા પાપ ગણાતી હતી, સરકારી સ્કૂલને દુશ્મન ગણાતી હતી। આજથી 50 વર્ષ પહેલા શરૂ થયેલી એ વિચારધારાએ અગણિત લોકો અને જવાનોનો લોહી વહાવ્યો, જેને આજે આપણે નક્સલવાદ તરીકે ઓળખીએ છીએ। જેનો ખાત્મો કઈ દિશામાં થઈ રહ્યો છે તેનું પ્રમાણમાં ભારતીયના સપૂતો વીણી વીણીને આપી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।